નમસ્કાર। મોથા વાવાઝોડાના પગલે પડી રહેલા કમોસમી વરસાદે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને માવઠાએ ગમરોડ્યા છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। કડદા પ્રથાના કારણે પહેલેથી જ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને વરસાદના કારણે મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં ઉભો થયેલો પાક જે કપાસ અને મગફળીનો પાક બરબાદ થઈ ગયો છે। અણધારી આફતે ગુજરાતના ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું હોય તેવી સ્થિતિ પેદા થઈ છે। તો આ જ મુદ્દે વિગતે વાત કરીશું અમારા સ્પેશિયલ રિપોર્ટમાં। સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાતનો ખેડૂત પહેલાથી જ કડદા પ્રથાને કારણે મુશ્કેલીમાં છે। ખેડૂત ખેતરોમાં કાળી મજૂરી કરીને જે પાક વાવે છે તેનું તેને યોગ્ય વળતર નથી મળતું અને આ તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। કુવાઓના તળ ઊંચા આવતા કુવાની બહાર પાણી નીકળવા લાગ્યા। ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધીના વિસ્તારોમાં વરસાદ પડતા ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને ફરી એકવાર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે। હાલમાં લાખો હેક્ટર જમીનમાં કપાસ અને મગફળીનો પાક ઊભો છે। વરસાદી પાણીમાં ભીંજાવાથી આ બંને મુખ્ય પાકોમાં સડો થઈ જવાની અને ગુણવત્તા બગડી જવાની સ્થિતિ સર્જાય છે। આ ઉપરાંત કઠોળના પાકને પણ વ્યાપક નુકસાન થવાના અહેવાલ છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનને કારણે ગુજરાતમાં હજુ પણ આગામી 2 દિવસ વરસાદ યથાવત રહે તેવી શક્યતા છે। આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 2 દિવસ યલો એલર્ટ છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ સર્જાયો છે। દરિયો તોફાની બનતા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। દરિયાકાંઠે LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। દરિયામાં આજથી 4 દિવસ બાદ વધુ પવનનું જોર વધશે। બંગાળની ખાડીમાં મોન્થા નામનું આ સિઝનનું પહેલું ચક્રવાતી વાવાઝોડું ત્રાટક્યું છે। હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે મંગળવારે મોડી રાત્રે દરિયાકાંઠાના રાજ્યો ખાસ કરીને ઓડિશા અને આંધ્રપ્રદેશમાં 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। ચક્રવાત 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે। ચક્રવાત મોન્થા જે ઝડપે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે તેના કારણે ગુજરાતના હવામાન પર પણ અસર જોવા મળી રહી છે। આ અણધાર્યા માવઠાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી। બેઠકમાં કૃષિ વિભાગ તેમજ રાહત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીએ સ્થિતિની વિગતવાર માહિતી મેળવી અને તાત્કાલિક અસરથી
મોથાનો માર ખેડૂતો પાયમાલ. ગુજરાતમાં જે રીતે ભારે વરસાદથી જગતનું તાત પરેશાન છે અને કમોસમી વરસાદના કારણે ખેતી પાકોને મોટું નુકસાન થયું છે. મગફળી છે, કપાસ છે, તો સોયાબીનના પણ જે ઊભા પાક છે તે પલળી ગયા છે અને માવઠાએ ગુજરાતના ખેડૂતોની કમર તોડી નાખી છે અને પડ્યા પર પાટું જેવી સ્થિતિ અત્યારે ખેડૂતોની થઈ ગઈ છે. તો આ જ અંગે આપણે ચર્ચા કરવાની છે અને આપણી સાથે જોડાઈ ગયા છે યુવરાજસિંહ રાણા, જે કોંગ્રેસના પ્રવક્તા છે, અને શૈલેષ પરમાર, જે ભાજપના પ્રવક્તા છે. યુવરાજભાઈ અને શૈલેષભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. યુવરાજભાઈ, સૌપ્રથમ કે દિવાળી હવે આપણે ગુજરાતીઓનું નવું વર્ષ કહેવામાં આવે છે. ખેડૂતોને એવું હતું કે નવા વર્ષમાં તેમને સારી એવી વાત અને વાતાવરણ પણ મળશે, પણ કમનસીબે વાતાવરણે પણ તેમને ધોકો આપ્યો છે. અને સાથે સાથે વાત કરીએ તો જે ખેડૂતોને જે આશા હતી તેના ઉપર પાણી ફરી વળ્યું છે અને તેમના જે ઊભા પાક છે તેને તો જે રીતે નુકસાન થયું છે, હવે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આપની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરીશું. ખેડૂત અને ખેતી એને મુખ્યત્વે બે આધાર પર, એક કુદરત જે રૂઠી છે અને આજે નહીં, છેલ્લા ઘણા વર્ષોનો તો આપણે પાછા જઈએ તો કુદરત ખેડૂત પર જાણે રૂઠેલી હોય એવી સ્થિતિ છે. ચાલુ વર્ષે પણ શરૂઆતમાં વધારે વરસાદ થયો એટલે વાવેતર લેટ થયા. 2024માં પણ અતિવૃષ્ટિ હતી. ઓક્ટોબર સુધી વરસાદ પડ્યો હતો અને ચાલુ વર્ષે પણ સ્થિતિ છે. એટલે હવે ખેડૂતને માત્ર એક આશરો, સહારો કે જે ગણો તે સરકાર હોય, તંત્ર હોય કે જે એને આ આફતમાંથી બચાવી શકે. એટલે અમારી સૌથી પ્રથમ તો સરકાર પાસે માંગણી છે કે જે સહાયની વાત આવે છે તો એ સહાય જે છે એના બદલે એને એનો હક મળે. એટલે કે એનો પાક વીમો જે આખા દેશમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ચાલુ છે, ગુજરાતમાં પણ 2016માં લાગુ કરી હતી ને 2020માં એને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. એટલે ખેડૂતને આજે એના હકના બદલે બે હાથ જોડીને દયામણા ચહેરે સહાય માંગવાનો વારો આવે, એમાંથી મુક્ત કરાવે અને જે આખા દેશમાં પાક યોજના લાગુ છે એને અહીં પણ લાગુ પડે. પણ એવી રીતે કે જે 2016 થી 20 સુધી જે લાગુ કરીને એમાં ખેડૂતોના રૂપિયા ન આપ્યા કંપનીઓએ, ખેડૂતો કોર્ટમાં ગઈ, કોર્ટના હુકમ આદેશ છતાં પણ હજુ સુધી એ કંપનીઓએ ખેડૂતોના પૈસા ચૂકવ્યા નથી. તો એવી રીતે નહીં, પણ એ પેલું પાડાના વાંકે પખાલીને ડામ એના જેવું કર્યું કે કંપનીઓ ખેડૂતોને ચૂકવતી નહોતી એટલે યોજના બંધ કરી દીધી. એના બદલે ખેડૂતોના માટે આ યોજના ફરીથી શરૂ કરે અને એમાં ખેડૂતોને વાવણીથી માર્કેટિંગ સુધી માલ પહોંચે. જે નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે ખેડૂતે હવે ચિંતા કરવાનું કોઈ કારણ નથી, એની વાવણીથી એનો પાક માર્કેટ સુધી પહોંચે ત્યાં સુધી એને ઇન્સ્યોરન્સ મળશે. એ શરૂ કરે છે, એ કહેતા હતા. અમારી એ જ માંગણી છે. અને બીજી માંગણી એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી, એટલે ગયા વર્ષમાં તો ઓક્ટોબરમાં પણ પુષ્કળ વરસાદ પડેલો અને જૂન જુલાઈમાં પણ પડેલો અતિવૃષ્ટિ હતી. આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ છે. તો ખેડૂતોનું જે દેવું છે એ સંપૂર્ણપણે સરકાર માફ કરે. અને જે આજે વાત છે, આજે હમણાં તમે તમારા જ સમાચાર માધ્યમોમાં મેં સાંભળ્યું હમણાં જ કે સરકારે આદેશ આપ્યા છે સર્વે કરવાના, તો સર્વે તાત્કાલિક કરે અને એના જે પેકેજ એમને જે કંઈ પણ આપવાનું છે એ તુરંત જાહેર કરે. અને માત્ર જાહેર કરે એવું નહીં, પણ એને આપે, વાસ્તવમાં અમલમાં એને મૂકે. જેમ કે ગયા વર્ષે સરકારે 1769 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરેલા, બે પેકેજ અલગ અલગ પ્રકારના બે જાહેર કરેલા. પરંતુ એમાંથી આજ દિન સુધી માત્ર 500 કરોડ રૂપિયા આસપાસની રકમ ચૂકવાઈ છે. બાકીની રકમ હજુ સુધી ચૂકવી નથી. જાહેર કરેલું કે માત્ર 6 જિલ્લામાં કપાસના પાકને એમાં આવરી લીધો. હવે ખેડૂત ખેતી કરતો હોય કોઈ પણ જિલ્લામાં એક પાક વધારે થતો હોવું બને, પણ બીજો પાક ના થતો ના હોય. માનો કે અત્યારની વાત આપણે કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નુકસાન છે. આમ તો નુકસાન આખા ગુજરાતમાં છે, સૌરાષ્ટ્રમાં વધારે છે, પણ એની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં વધારે છે. તો સૌરાષ્ટ્રમાં અત્યારે મગફળીનો પાક વધારે હોય, પણ મગફળીની સાથે કપાસ પણ હોય અને ડાંગર પણ હોય અને સોયાબીન પણ હોય અને અન્ય પાકો પણ હોય. એટલે એ જયારે જાહેર કરે ત્યારે માત્ર એક પાક નહીં, આ
જે વિસ્તારમાં વવાતા હોય એ તમામે તમામ પાકને એમાં આવરી લે અને એનું નુકસાન જે કંઈ પણ ખેડૂતને થયું છે એ આપે. એ ટોકન જેવું આપે, માત્ર ખાલી કહેવા પૂરતું એવું નહીં. વાસ્તવમાં ખેડૂતને એના આધારે એનું જીવન ધોરણ ટકી રહે. અને જે તમે દિવાળીની વાત કરી, જેની દિવાળી બગડી છે તો દિવાળી એની સુધરે એવું કંઈક આપે અને તાત્કાલિક થી એ ધોરણે એને જાહેર કરે. હવે દિવાળી તો બગડી, પૂર્ણાહુતિ થઈ ગઈ દિવાળી, એને બિલકુલ કાળી રાત થઈ ગઈ, અંધારી રાત થઈ ગઈ. એને જે પાકેલું હતું, ખેડૂતનો જે પાક હતો મગફળી, એ પાણીમાં તરે છે. એટલે એમાં હવે કશું ના આવે. એમાંથી માનો કે કોઈ કંઈક બચાવ્યું અને બચાવી લેશે તો બજારમાં એનો કોઈ ધણી નહીં થાય, કોઈ લેવા વાળો નહીં થાય. વેચવા જશે તો કોઈ કહેશે કાળું છે, પલળી ગયું છે, ફૂગ થઈ ગઈ છે, આ થઈ ગયું. એટલે એને કશું હાથમાં નહીં આવે, એના હાથમાં કશું આવવાનું જ નથી. એને રાતા પાણીએ માત્ર રડવાનું જ છે. એટલે માત્ર અત્યારનો સમય એ છે અને સરકાર પાસે અત્યારે તો આધુનિક ટેકનોલોજીની વાત છે, આપણે ડિજિટલ યુગની વાતો કરીએ છીએ, સરકાર ડ્રોનથી બધું જોવે છે એવી સરકાર વાતો કરે છે. તો આ પરિસ્થિતિમાં સરકારને ખબર જ છે વરસાદ ક્યાં કેટલો પડ્યો, આંકડા કોણ આપે છે? સરકાર તો આપે છે. તો એમને ખબર છે કે આટલો વરસાદ પડ્યો. અને જયારે હમણાં થોડા સમય પહેલા, દિવાળી પહેલા, મગફળી જે MSP પ્રમાણે સરકાર ખરીદવાની જે રજીસ્ટ્રેશનની જાહેરાત કરે છે તેમાં કેટલાય બધાને મેસેજ આવેલા કે તમે મગફળી, તમે જે સર્વે નંબર લખ્યો છે એમાં નથી. એટલે સરકારને એ બધી જ ખબર છે ને બધી જ વ્યવસ્થા એમની પાસે છે. એટલે આખા ગુજરાતમાં કેટલા સર્વે નંબરોમાં નુકસાન થયું છે એ સરકારને ખબર છે. એટલે આ જે અત્યારે આજે જે જોવા મોકલે છે એને એ હું રાજકીય રીતે નહીં પણ એક પોઝિટિવ રીતે જોઉં છું કે ચલો સરકારે તાત્કાલિક એમને મોકલ્યા, સારું કર્યું. પણ તમને ખબર જ છે, તમે જઈને જોઈ આવ્યા છો આજે, તો હવે કોની રાહ જોવો છો યાર? શેના માટે રાહ જોવો છો? અત્યારે પાછા આવો તો સરકાર છે, તમે જાહેરાત કરી દો કે અમે પેકેજ આપીએ છીએ અને જે ખેડૂતને નુકસાન થયું છે એના પ્રમાણમાં એને સારું પેકેજ આપો. જેમ ઉદ્યોગપતિઓમાં જમીનની લાણી કરવાની હોય છે, એમને પેલા પૈસા માફ કરવાની, જે લાણી તમે કરો છો એમાં ક્યાં તમે કસર રાખો છો? યુવરાજભાઈ, શૈલેષભાઈ આપણી જોડે ફરીથી જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? અને જો આવી રહ્યો છે તો યુવરાજભાઈએ જે વાત કરી છે તેની સામે આપની પ્રતિક્રિયા શું રહેશે? પેલા તો સોરી, પેલા અવાજ નહોતો આવતો, હવે અવાજ આવ્યો છે. મારો અવાજ આવે છે આપને? હા, આવી રહ્યો છે સર. હાલો સર, આપનો અવાજ આવી રહ્યો છે શૈલેષભાઈ. હાલો, મારો અવાજ આવી ગયો ને? જી જી, આવી રહ્યો છે. હવે જે પ્રકારની વાત યુવરાજસિંહે કરી એ એમના પક્ષની વાત હશે અને એમને એ નોકરી છે કે ભાઈ ગમે તેમ કરી અને નેગેટિવ વાત કરવી, કશો વાંધો નહીં, એ એનો રોલ છે. પણ અમે તો સત્યની સાથે ચાલીએ છીએ. અમારી જે કામ કરવાની જે ક્ષમતા છે એનાથી પણ વિશેષ કામ કરીએ છીએ. અમે સરકારમાં છીએ, લોકોએ અમને ખેડૂતોના માધ્યમથી મોકલા છે. પણ જે પ્રકારે માવઠું પડ્યું છે, ગઈકાલે જે પ્રકારે વરસાદ પડ્યો છે, સરકારે તરત એની નોંધ ગંભીરતાથી લીધી છે. ગંભીરતાથી નોંધ લઈ અને દરેક મંત્રીઓ, એટલે કે અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયાને જવાબદારી આપી છે, ગીર સોમનાથમાં પ્રદ્યુમનભાઈ વાછાને જવાબદારી આપી છે જે શિક્ષણ મંત્રી છે. એવી જ રીતે અર્જુનભાઈ મોઢવાડિયા એમને પણ ત્યાં વન અને પર્યાવરણ મંત્રી છે, એમને પોરબંદરમાં જવાબદારી આપી છે. જીતુભાઈ વાઘાણી જે છે તો બોટાદ અને ભાવનગરમાં સવારમાં ત્યાં હતા. એટલે બધી જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. કોઈ પણ વસ્તુ સરકારમાં બને તો એમાં કઈ આ થયું હવે આ કરી નાખીએ એમ ના હોય, બધા જ આંકડાઓ મેળવવા પડે. આ વરસાદ વર્ષો છે એનાથી ખૂબ નુકસાન થયું. આજે અમે ખેડૂતના દીકરા છીએ, વેદનાની અમને ખબર પડે છે. મેં તો એક વિડીયો જોયો તો દીકરી રોતી હતી કે અમારો પાક ધોવાઈ ગયો, આ ત્યારે આપણે આંખમાંથી આંસુ જતા રહે. એ પ્રકારની પરિસ્થિતિ છે. અમે સ્વીકારીએ છીએ જે પ્રકારનું માવઠું થયું છે, જે પ્રકારનો વરસાદ થયો છે, જે પ્રકારે સાંભેલા ધાર, મુશળધાર અને ક્યાંક ક્યાંક તો 15-16 ઇંચ વરસાદ મહુવા બાજુ, વિચાર તો કરો. અને એ પણ અત્યારે શિયાળાની શરૂઆત, જ્યારે ખેડૂત પોતાની જણસ એ ઉઠાવતો હોય અને એપીએમસી માં લઈ જતો હોય. હમણાં એને ટેકાના ભાવ સરકારે આપ્યા છે 1452 રૂપિયા, એટલે ટેકાના ભાવે ખરીદી કરવાનું હમણાં ચાલુ થવાનું છે. ત્યારે એની જણસી જે છે એ ખેતરમાંથી એપીએમસી સુધી પહોંચાડવાની તૈયારી કરતો હોય અને એમાં જયારે વરસાદ આવ્યો હોય આખું ખેતર પલળી જાય, પાથરા પડ્યા હોય એ પલળી જાય. એ જોતા લાગે છે કે ગયા વખતે જે આપણે પેકેજ આપ્યું એના પેલા પણ પેકેજ આપ્યા, અત્યાર સુધી જે એનડીઆરએફ અને એસડીઆરએફ એની 33% સુધીની જે યોજના છે એ તો ખરી જ,
પણ સાથે સાથે સહાય પેકેજ અલગથી અત્યાર સુધી 12 જેટલા સહાય પેકેજ કૃષિના માધ્યમથી આપ્યા છે. એ તાવતે હોય, બિપોરજોય હોય, એ ભરૂચનું હોય, એ વેરાવળનું વાવાઝોડું હોય, આ તમામ વાવાઝોડામાં જે ખેડૂતોને નુકસાની થઈ છે એ નુકસાની શૈલેષભાઈ વાત એવું કરી રહ્યા છે કે ખેડૂતોને સહાય અને જે સહાય આપવાની અને પેકેજ જે જાહેર કર્યા છે તમામ વસ્તુ ખેડૂતોને આપેલી જ છે. એમને હું બહુ ધ્યાનથી સાંભળું છું. એટલે આમાં બેન મેં સૌથી પહેલી વાત એ કરી કે એ જે પાક વીમાની યોજના છે કેમ બંધ કરી છે એનો કઈ જવાબ તમે એમને પૂછો. આખા દેશમાં લાગુ છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના નરેન્દ્રભાઈ મોદી લઈ આવેલા 2016માં લાગુ કરી. બહુ જ ગાય બગાડીને જોરશોરથી એની જાહેરાતો કરી કે હવે ખેડૂતને સહેજે તકલીફ નહીં પડે. વાવણીથી એની એપીએમસી સુધી એને કંઈ પણ નુકસાની જશે તો આ વીમા યોજના હેઠળ એ કવર થશે ને એનું પ્રીમિયમ એ ભરે છે તો લેવાની હકદાર થાય. એ પોતાના હકના નાણાં માંગી શકે. તો એ યોજના ગુજરાતમાં ડબલ એન્જિનિયર ગુજરાતની સરકારમાં કેમ બંધ કરી છે જરા એમને એ પૂછજો. તો એ યોજના ચાલુ કરે તો જે ખેડૂતને તમે સહાય આપો છો ને એ બિચારોને બાપરો શું કામ બનાવો છો? એના યોજના ચાલુ કરો તો એના હકના પૈસા એની રીતે મળે. હવે એમની સહાય યોજના પર આવું તો ગયા વર્ષનું મેં તમને પેકેજની વાત કરી. ગયા વર્ષે એમણે 1769 કરોડ રૂપિયાની જાહેરાત કરેલી. 1769 કરોડની જાહેરાત એમાંથી કેટલા એમણે આપ્યા ખેડૂતોને એ તો પૂછો. એમાંથી 500 કરોડ રૂપિયા માંડ ચૂકવાયા છે, બાકીના પૈસા હજુ નથી ચૂકવાયા. અને કદાચ એના આગલા વર્ષે જ પેકેજ તો એવું છે કે જે એમણે જાહેરાત કરેલી પછી રદ કરી દીધું. એટલે જાહેરાત કરી દે એટલે થઈ જાય અને મળી જાય એવું નથી. એટલે હું એમને એ જ વિનંતી કરું છું તમે સરકારમાં છો, તમે સક્ષમ છો, આપી શકો એમ છો તો ખેડૂતને ખાલી લોલીપોપ નહીં આપો, એને વાસ્તવમાં આપો. અને માત્ર થોડું શું કામ આપો છો? એને નુકસાનની ભરપાઈ થાય. યુવરાજભાઈ, શૈલેષભાઈ કંઈક કહેવા માંગે છે. તમારો જે પ્રશ્ન છે, તમારી જે માંગ છે તેના માટે તે જવાબ આપશે. શૈલેષભાઈ, આપની પ્રતિક્રિયા. જી યુવરાજસિંહ, તમારી વેદના છે એનો જવાબ હું આપી રહ્યો છું, કશો વાંધો નથી. પણ તમે બંધ થાવ તો કંઈક થાય ને. એટલે હવે તમે એમ કહેતા હતા પાક વીમાની યોજના બંધ કરી દીધી અને સરકારે એ આમ કર્યું તેમ કર્યું. ભાઈ સહાય ચાલુ કરી, સરકારની સહાય નથી જોતી, યોજના જોઈ છે. સહાય હોય, યોજના હોય, પાક વીમો હોય, આખરે આપવાનો ક્યાંથી? સરકારમાંથી. હવે જે પાક વીમોની તમને પ્રીમિયમ ભરવાનું છે એ પ્રીમિયમ પ્રાઇવેટ રીતે ભરો. તમે જે પાક વીમાના નામે કેટલાય આંદોલનો ધમપછાડા કરી અને રાજનીતિ કરતા હતા એ તમારી રાજનીતિ બંધ થઈ છે એટલે તકલીફ છે. બાકી એના બદલે એનડીઆરએફ અને એસડીઆરએફ એની યોજનામાંથી તો આપણે આપીએ જ છીએ અને એમાં પણ કૃષિમાં જેટલું નુકસાન થાય એ 33% પ્રમાણે આપીએ છીએ. તમે તો 50% નુકસાન થાય ત્યારે આપતા હતા, અત્યારે 33% આપીએ છીએ. તમે તો કેટલાય હેક્ટરે આપતા હતા, આજે 1 હેક્ટરે પણ આપીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે અમે આપીએ છીએ. અને ગયા વખતે તમે 1769 કરોડનું બજેટ સહાયની વાત કરો છો, એ સહાય પણ સરકારે જ આપી હતી. અત્યાર સુધીમાં 10,700 કરોડની સહાય 91 લાખ ખેડૂતોને આપી, એ પણ સરકારે જ આપી હતી. ક્યાંક કુંડા છે, ક્યાંક છીંડા હશે, ક્યાંક તકલીફ હશે, ક્યાંક મિસ્ટેક હશે, ક્યાંક અધિકારીનો વાંક હશે, ક્યાંક પદાધિકારીનો વાંક હશે, ક્યાંક વહીવટી તંત્રનો વાંક હશે, ક્યાંક ટ્રાન્સપોર્ટેશનનો વાંક હશે, ક્યાંક પદ્ધતિનો વાંક હશે. પણ અમારી નીતિ અને નિયત સાફ છે ભાઈ. અમે હમણાં અઠવાડિયા પહેલા 947 કરોડનું સહાય પેકેજ બહાર પાડ્યું હતું અને 947 કરોડના પેકેજની સાથે ત્યારે કેશડોલ પણ આપ્યું હતું. અને વાવ અને થરાદ જે વિસ્તાર છે એમાં પાણી ભર્યા રહેતા હતા તળાવની જેમ, તો એમાં 2500 કરોડનું પેકેજ આપ્યું છે. તમે ક્યારે તમારા વડવાઓને પૂછી જોજો કે એનડીઆરએફ ને એસડીઆરએફ સિવાય કોઈ સહાય પેકેજ આપ્યું હતું? સપનું આવ્યું છે કોઈ તમારા વડવાઓને? ત્યારે તો લાઇટ નહોતા આપતા, પાણી નહોતા આપતા. તો તમે શું કરવાના? બીજી વાત, અત્યારે જ્યાં નુકસાન થયું છે એની ગંભીરતા લીધી છે ભાઈ. તલાટી, મંત્રી, ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, ગ્રામ બાગાયત અધિકારી, કૃષિ અધિકારી, કૃષિ નિયામક અને મંત્રીઓ બધા જ કામે લાગ્યા છે. સર્વેની કામગીરી ચાલુ છે. આ તો નીતિ નિયમ પ્રમાણે થાય ભાઈ. આમાં કઈ નિયમ ના હોય. શૈલેષભાઈ, આમાં નિયમો પ્રમાણે થતું હોય. તમારા વખતે સ્વામિનાથન કમિટી હતી કે નહીં? અમે તો સ્વામિનાથન કમિટીના રિપોર્ટ યુવરાજભાઈને બી સાંભળીએ. યુવરાજભાઈ, શું છે આપની પ્રતિક્રિયા બાબતે? શૈલેષભાઈ એક્ઝેક્ટલી કશું જાણતા જ નથી. પહેલી વાત, સ્વામિનાથન કમિટીની રચના પણ કોંગ્રેસના શાસનમાં થયેલી.
આજે કૃષિ પાક વીમાની જે વાત છે એ 70ના દાયકામાં ત્યારે પણ કોંગ્રેસની સરકારો કેન્દ્રમાં હતી અને ત્યારે શરૂ થયેલી. SDRF NDRF જે એના સહાયના જે ધોરણો નક્કી થયા, જ્યાં યોજના આખી નક્કી થઈ, એ પણ કોંગ્રેસની સરકારો હતી ત્યારે થયેલી છે. અમે જ્યારે પાક વીમાની વાત કરતા હતા ત્યારે અમે એવું કહેતા હતા કે જે પાક વીમો કંપનીઓ નથી આપતી તો સરકારની ફરજ છે કંપનીના કાન પકડી અને ખેડૂતને વીમો અપાવો. પણ તમે તમારી આ સરકારના નીતિમાં ક્યાંક ખોટ હશે એટલે ખેડૂતને એ વીમાના પૈસા અપાવવાના બદલે તમે યોજના બંધ કરી દીધી. અમે યોજના બંધ કરવાની વાત નહોતા કરતા, અમે યોજનામાં જે કંપનીઓ ખેડૂતને પૈસા નથી ચૂકવતી અને હજુ પણ ઘણા બાકી છે, અને હજુ પણ ગુજરાત હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટે આદેશ આપ્યા છતાં પણ હજુ ઘણી કંપનીઓએ પૈસા નથી ચૂકવ્યા. અમે એ ચૂકવવાની શૈલેષભાઈ વાત કરીએ છીએ. એટલે તમને હું એની વાત કરું છું કે એ પૈસા તમે ચૂકવાઓ. તમે જે પેકેજ જાહેર કર્યા છે એ 1700, એમાં તમે 500 કરોડ ચૂકવ્યા, બાકીના નથી કર્યા. એટલે ખાલી વાહવાહી કરી દો છો, પછી ચૂકવાતા તો છે નહીં. જે તમે જે બનાસકાંઠામાં હમણાં જે પેકેજની વાત કરી એમાં કેટલા ચૂકવ્યા છે? કઈ છે તમારી પાસે આંકડા? તો નથી. શૈલેષભાઈ અને યુવરાજભાઈ, વાત આપણે અહીંયા એ છે કે આક્ષેપ પ્રતિ આક્ષેપ આપણે કરી રહ્યા છે. શૈલેષભાઈ તમે આક્ષેપ યુવરાજભાઈ પર અને યુવરાજભાઈ શૈલેષભાઈ, પણ એકચ્યુઅલી વાત અહીંયા આપણે એ છે કે ખેડૂતોનું હિત, ખેડૂતોના હિત માટે આપણે વાત કરવાની છે. ખેડૂતોનું હિત ક્યાં છે? હિત માટે કોણ? ખેડૂતો સાથે કોણ? શૈલેષભાઈ જવાબ છે આપની પાસે? ખેડૂતોના હિત માટેની તો મેં માંગણી કરી બે કે આ યોજનાને ચાલુ કરો અને પૈસા કંપનીઓ ખેડૂતને ચૂકવે એવી રીતે સરકારી કંપનીને કામ આપો. પાછા વળી જાઓ યુવરાજસિંહ, ગમે એટલું ખેંચશો યુવરાજસિંહ, તમે સારા માણસ હશો, કોંગ્રેસનું ગમે એટલું ખેંચશો તૂટી જશે નહીં, હાજુ રે. હવે જે પ્રકારે અત્યારની પરિસ્થિતિ છે, જે પ્રકારે કંઈક આપવું પડે એમ છે એ પ્રકારે આપીએ છીએ. કોટન ટુ ક્લોથની યોજના હોય, ફૂડ ટુ ફાર્મની યોજના હોય, નીમ કોટેડ યુરિયા કરવાની યોજના હોય, અધધ 2.5 લાખ કરોડની સબસિડી ખાતરમાં આપવાની વાત હોય, કિસાન સન્માન નિધિના માધ્યમથી અધધ પોણા 3 કરોડ જેટલી જે સહાય છે, 3 કરોડ જેટલી એ પણ આપવાની વાત હોય કે આ તમામ બાબતો હોય. કંઈક ને કંઈક અરે અમે તો આવીએ 2014માં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા અને 17મા દિવસે નર્મદા બંધના પાટિયા ઊંચા લીધા. તમે કેમ નતા લેતા ભાઈ? અડવાણીજી વાત કરતા હતા કે અમે જ્યારે મનમોહનસિંહ પાસે જાય કે હજી નથી થયો અને નરેન્દ્રભાઈ આવ્યા તો તરત જ થઈ ગયું. તમારી નીતિ નથી યાર. સરદાર વલ્લભભાઈ પટેલના વિરોધી છો તમે બધા. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે ખેડૂત, એટલે ખેડૂતના વિરોધી. તમે સરદાર પટેલનું ક્યાંય સ્ટેચ્યુ નથી મૂક્યું, તમે સરદાર પટેલને વડાપ્રધાન નથી બનવા દીધા, તો ખેડૂતોનું શું ભલું કરવાના? તમારી નીતિ અને નિયતમાં ખોટ છે ભાઈ, તમારા પેટમાં પાપ છે. કોંગ્રેસના તમારા મને બ્રેક આપશો માત્ર ને માત્ર રાજનીતિ. શૈલેષભાઈ આપણે હવે યુવરાજભાઈને બોલવા દઈશું. યસ, યુવરાજભાઈ આપની પ્રતિક્રિયા. હા બેન, હવે એમણે ઘણી બધી વાતો કરી. એમણે બજેટની ફાળવણીની વાત કરી તો એમણે જે 2.5 લાખ કરોડનો આંકડો આપ્યો ને, એમને જરા પૂછો વર્ષ જોવે તો દર વર્ષે જે ખાતરના માટે બજેટ ફળવાય છે એમાં વર્ષે ઘટાડો થાય છે અને કૃષિ બજેટ પણ ઘટે છે. હું તમને એમના છેલ્લા 5 વર્ષના આંકડા જોઈ લો તો 20-21 એમનું જે કુલ બજેટ છે આપણું દેશનું, એના 3.8% કૃષિ માટે ફાળવ્યું હતું. એમ 22-23માં 3.4%, 23-24માં 2.9%, 24-25માં 2.7% અને 25-26નું જે બજેટ એમણે આપ્યું છે એમાં એનાથી પણ ઘટાડો છે. એટલે જેમ જે વર્ષ આવે છે એમ એ કૃષિ બજેટ પણ ઘટાડે છે. અને જે એમણે બધી યોજનાઓની વાતો કરીને બધી કોંગ્રેસની દેન છે. નીમ કોટેડ યુરિયા પણ ત્યારે શરૂ થયેલું. આમણે તો આજ સુધી આ ગુજરાતમાં કે આ દેશમાં એક પણ ડેમ બનાવ્યો હોય એવી કોઈ એમની પાસે નામ જ નહીં હોય. એમને સાંભળ્યું જ નહીં, વિચાર જ નહીં આવ્યો હોય. એમણે એક અહીં સપનું બતાવેલું ગુજરાતમાં કલ્પસર યોજનાનું. એ સપનું નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સીએમ થાય ત્યારે બતાવેલું ગુજરાતના બધા જ ખેડૂતોને, આખા ગુજરાતને. અને એ સપનું આખા દેશમાં વેચ્યું પણ છે. તો કલ્પસર ક્યાં છે શૈલેષભાઈ? કલ્પસર નામનું કંઈ હતું એવું તમને યાદ છે? તો કલ્પસરનું સપનું બતાવીને કલ્પસર નામનું કશું જ બનાવ્યું નથી, માત્ર એના નામે રૂપિયા ચવાયા છે. એ સિવાય તમે જે એમણે બધી યોજનાઓની વાતો કરી, યુરિયાની ખાતરની વાત કરી, તો દેશમાં એક પણ નવી ફેક્ટરી તમે બનાવી છે મારા ભાઈ? એક બનાવી હોય, એક સમ ખાવા માટે તો બતાવો. તમારી પાસે કશું નથી. અને જે જૂઠું બોલવાનું છે તમારી પાસે છે, મારી પાસે. મારે તમને અહીં તમને પણ એક વાત કરવી છે. MSP જે છે એ પણ કોંગ્રેસની સરકારમાં 70ના દાયકામાં શરૂ થઈ. હવે આમણે જે વાતો કરી કે 2004થી 14માં જે વધારો થયો એ જરા મારા આંકડા સાંભળી લેજો, તમારા ટીવીના માધ્યમથી જનતા સાંભળે
તો 2004 થી 14 એટલે 10 વર્ષમાં ડાંગરમાં 145% MSP માં વધારો થયેલો, મગફળીમાં 185%, ઘઉંમાં 170% અને કપાસમાં 110%. હવે એ જ વસ્તુ આમની જે 14 થી હમણાં સુધી આજે છેલ્લું MSP ડિક્લેર કર્યું ત્યાં સુધી તો ડાંગરમાં માત્ર 81% વધારો થયો, મગફળીમાં 81%, ઘઉંમાં 77%, માત્ર કપાસ જ એક એવી જણસ છે કે જેમાં એમણે 107% વધારો કર્યો. બાકી બધામાં તો એમણે ડબલ નથી કર્યું. અને વાસ્તવમાં જે ઇનપુટ છે ખેતીના, જે એમાં ખર્ચો લાગે, જેમ કે બિયારણ, દવા, ડીઝલ, તો ડીઝલ તો બમણાથી ઉપર છે, ખાતર બી વધ્યું છે. જે ડીએપી 700-800 રૂપિયામાં મળતું હતું એ અત્યારે 1350 માં છે. અને અત્યારે હાલ જે એમઓપી કરીને પોટાશ ખાતર આવે છે એમાં તો સબસિડી બંધ કરી દીધી છે. અત્યારે હાલ યુવરાજભાઈ, શૈલેષભાઈને કદાચ ખબર નહીં એમઓપી ખાતર આવે કે ના આવે, તો એમને પૂછજો તો એમાં માત્ર અત્યારે 2 રૂપિયા સબસિડી વાત યુવરાજભાઈ બહુ મોટી છે, આપણે કરવા જઈએ તો ખાસો ટાઈમ પણ આની ઉપર ચર્ચા થઈ શકે તેમ છે. શૈલેષભાઈ અને યુવરાજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા તે બદલ અને માહિતી આપી તે માટે. હવે વાત ખેડૂતોની છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે સત્તા પક્ષ છે તેના ઉપર બધા જ આક્ષેપ કરવાના છે, પણ તેમાં માત્ર ને માત્ર પીલાય છે ખેડૂત. ખેડૂતના પક્ષમાં કોણ, ખેડૂત સાથે કોણ, ખેડૂતનો જે અત્યારે જરૂર છે તે માટે કયો પક્ષ અથવા તો જે લોકો છે કોણ તેમની સાથે ઊભા રહેશે તે પણ એક જરૂરી છે. ખેડૂતોની વાત પ્રદેશ 24 ગુજરાતી જે લોકો જોઈ રહ્યા છે, જે પણ સત્તાપક્ષ જોઈ રહ્યું છે, ખેડૂતોની જે માંગ છે તે પૂરી કરવાની કોશિશ કરો તો સારું રહેશે, કારણ કે ખેડૂતોને અત્યારે પડ્યા પર પાટા જેવી સ્થિતિ છે. અને આ સાથે જ હું રજા લઈશ. નમસ્કાર.